પંડ્યા આઝાદ કચ્છ ચેનલ પરથી અત્યારે અમો અને અમારી ટીમ મોટા યક્ષના મેળામાં મુલાકાત લેવા માટે અમે આવ્યા છીએ. અહીં હવામાનની આગાહીના કારણે અને કલેક્ટર શ્રીના જાહેરનામા હિસાબે મેળો સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારે 13, 14, 15 જ્યારે મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પણ અત્યારે મેળાની હાલત અને તમે જોઈ શકો છો હજી પણ ગારો ભરાયેલો છે. અને અમે કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અને પ્રાંતશ્રીને અરજી કરવા છતાં પણ હજી સુધી કોઈ ઓફિશિયલ એવો કોઈ પરમિશન એવો ઓફિશિયલ રિપોર્ટ નથી આવ્યો જેના આધારે મેળાને મનોરંજન સમિતિ ચકડોળ ચાલુ કરવામાં આવે. તમે જોઈ શકો છો મારી સાથે હજી પણ બહુ ઓછી છે. જેવી રીતના સામે જીસીબી આધારે જમીનની લેવલિંગ કરવામાં આવે છે એ બહારના ભાગમાં કરવામાં આવે છે, પરંતુ જમીનની અંદરની જમીન હજી પણ ભીની પોચી છે, જેના કારણે કચ્છના લોકોને જાનહાનિ ન થાય એના માટે અમે પગલો ભરવામાં આવ્યો હતો. પણ હજી સુધી કોઈ ઓફિશિયલ રિપોર્ટ કે ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી. તેમ છતાં અમે સ્થળ પર આવી સમગ્ર તમે વિડીયો ફૂટેજ તમે જોઈ શકો છો મીડિયાના માધ્યમથી. અને જો આનું તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે અને આવતી 13, 14, 15 જાનહાનિને નુકસાન થશે લોકોની, તો એનું જવાબદાર કોણ? તમે જોઈ શકો છો કે વખત પણ સીટ થઈ જાય છે એવી ઊંચી જમીન છે. એવી જમીનમાં આવા મોટી ટક્કોર ઊભા છે. આ સમગ્ર દ્રશ્ય તમે જોઈ શકો છો.